ગીર સોમનાથના ઉના તાલુકામાં ભારે વરસાદથી તારાજી ઠેર ઠેર પાણી ભરાતા ગામ બન્યા છે સંપર્ક વિહોણા। ઉના નજીક આવેલું અમોદરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને અમોદરા ગામની ફરતે આવતી વોકડા પાણીમાં ફરી વળ્યા છે। એટલે આપ દ્રશ્યો જુઓ કે જ્યાં જ પરિસ્થિતિ વિકટ બની છે। અમોદરા ગામની ફરતે વોકડા પર પાણી ફરી વળ્યા છે અને ઉના તાલુકામાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ તરફથી હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઠેર ઠેર પાણી ભરાતા ગામ અત્યારે સંપર્ક વિહોણું બન્યું છે। તંત્ર તરફથી લોકોને મદદ પહોંચાડવામાં આવી રહી છે। ત્યારે પાણમેહ કહેવાય છે શિયાળામાં જે આ શરૂઆતી વરસાદ આવતો હોય છે અને આ પાણમેહના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। કમોસમી વરસાદથી હવે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ગીર સોમનાથના ઉના પંથકમાં ચોમેર વરસાદી માહોલ છે। ઉના તાલુકાનું ખંડેરા ગામ બન્યું છે સંપર્ક વિહોણું। ઉપરવાસમાં પાણીની આવક થતા નદીમાં લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। સતત પાણીની આવક થઈ રહી છે। ગામના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। લો લેવલ કોઝવે ઊંચો બનાવવા ગ્રામજનોની માંગ છે। ત્યારે ગીર સોમનાથના દ્રશ્યો જુઓ કે જ્યાં કમરસમાં ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। ખંડેરા ગામ સંપર્ક વિહોણું થયું છે। ઉપરવાસમાં પાણીની સતત આવક થતા બંને કાંઠે નદીઓ વહેતી થઈ છે। ત્યારે ગામને જોડતો લો લેવલ કોઝવે છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે। સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। ગ્રામજનો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે પણ લોકોને એટલી જ હાલાકી પડી રહી છે અને આ નદી જેવા રસ્તા પરથી પસાર થઈ અને લોકોને જવું પડી રહ્યું છે। ત્યારે લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ છે। નદીઓ બંને કાંઠે વહી રહી છે। ગીર સોમનાથમાં પરિસ્થિતિ વિકટ છે અને હવામાન વિભાગે હજુ પણ વધુ વરસાદની આગાહી કરી છે। આગામી સમયમાં હજુ વરસાદની આગાહી છે। નહીં એ તો પછી તું તને ઓલો ઉતારતા તો આવડે ને ગયા વખતે મને નહોતું કરી દીધું જીવ। ગીર સોમનાથના ઉનાનું વાસુજ ગામ બેટમાં ફેરવાયું છે। નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યા છે પાણી। ઉપરવાસમાંથી પાણી આવતા ગ્રામજનો મુશ્કેલમાં મુકાયા છે। ઉનાનું વાસુજ ગામ ફરી એકવાર બેટમાં ફેરવાયું છે અને પરિસ્થિતિ વિકટ છે। આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં ગામ લોકો ખૂબ મુશ્કેલી વેઠી રહ્યા છે। રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ઉનાનું વાસોજ ગામ બેટમાં ફેરવાયું છે। જાણે કે ગામના રસ્તા નહીં પરંતુ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે। ગામ લોકો પણ લોકોની મદદે આવ્યા છે। અન્ય લોકોને મદદ પહોંચાડી રહ્યા છે। ત્યારે હાલ લોકોની હાલત ખરાબ છે। મુશ્કેલીમાં મુકાયા છે લોકો। ગીર સોમનાથના દ્રશ્યો છે। અલગ અલગ તાલુકા અને ગામડાઓમાં અત્યારે આ જ પરિસ્થિતિ છે। ઠેર ઠેર પાણી ભરાયેલા છે। વાસોજ ગામ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગીર સોમનાથના ઉનાના ઉઠવાળા ગામે પાણી ભરાયા છે। ઊંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વાડી વિસ્તારના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। પાણી ભરાતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। વાડી વિસ્તારમાં પાણી ભરાયેલા છે। અવરજવર કરાવવામાં લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ લોકોને નથી મળી રહી। ત્યારે આપ જુઓ રોડ રસ્તા પર પણ પાણી ભરાયેલા છે। તમામ લોકો ગામ લોકોને તેની અસર પડી છે। વધુ વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ કમોસમી વરસાદ અને આ કમોસમી વરસાદથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। પ્રાણ મેઘ જેને કહેવામાં આવે છે। શિયાળાની શરૂઆત થઈ ગઈ છે પરંતુ જાણે કે મેઘરાજા વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યા। ચોમાસામાં ભરપૂર વરસાદ આવ્યો। નદી નાળા છલકાયા અને હજુ પણ વરસાદ ચાલુ છે। ઓનલાઈન પર સંવાદદાતા કૌશલ જોશી જોડાઈ ચૂક્યા છે। કૌશલ, હાલ ગીર સોમનાથમાં કેવી પરિસ્થિતિ છે? કેટલો વરસાદ? કયા કયા ગામમાં વધુ પાણી ભરાયા છે? ગીર સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે તો ખાસ કરીને ઉના અને ગીર ગઢડા જે ગીર જંગલને અડીને આવેલા જે આ બંને તાલુકાઓ છે તેની અંદર ખાસો એવો જે વરસાદ છે તે વરસ્યો છે। સાથે અમરેલીમાં જે વરસાદ થયો છે તેને કારણે પણ જે પૂર વહેણ છે તે આ તાલુકાઓ તરફ આવી રહ્યું છે। ઘણા ગામો છે કે જેની અંદર
જે વરસાદના પાણી છે તે ફરી વળ્યા છે. મગફળીના પાકને ખાસું એવું નુકસાન થયું છે. સાથે સાથે આ જામવાડા ગીરની અંદર આવેલો જે શિંગોડા ડેમ છે તે પણ પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે અને 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ત્યારે ચોમાસું શિયાળાની અંદર આવી ગયું હોય અને ખેડૂતોનો પાક મગફળી સોયાબીન સહિતનો તેને ભારે નુકસાન થયું હોય ત્યારે ખેડૂતો ખૂબ જ દુઃખની અંદર છે અને તેઓ ઇન્દ્રદેવને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે મેઘરાજ ખમૈયા કરે, અન્યથા તેઓની 1 વર્ષની મહેનત બરબાદ થઈ જશે. બિલકુલ, આભાર માહિતી બદલ. ત્યારે હવે મેઘરાજા ખમૈયા કરો, કારણ કે પરિસ્થિતિ વિકટ છે અને ખેડૂતોએ રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. પાક નષ્ટ થઈ ગયો છે, ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. આપ રસ્તા જુઓ, રસ્તા જાણે કે બેટમાં ફેરવાયા છે. પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. શિયાળાની શરૂઆત છે પણ ચોમાસા જેવો માહોલ સૌરાષ્ટ્ર ગીર સોમનાથમાં જોવા મળી રહ્યો છે.